તો આપણે તમારા ગુલામ થઈ જઈએ. ખોટી વાત છે ભાઈ? ઠાકોર સમાજે જે ડીજે બંધ કર્યું છે એમાં ગબ્બર ઠાકોર એમને નિયમ તોડ્યો છે કે નહીં તોડ્યો એ જુઓ તમે વિડીયોમાં આગળ. આ કહેવા જોગું છે ભાઈ, ભાઈનો પગ ખેંચવાથી મોટું પાપ છે, પણ અત્યારે કહેવા જોગું છે એટલે કહું છું. આ તો હારું મને સમાજ બહાર કાઢ્યો છે સાહેબ. કદાચ હું એમના ઘરમાં રહેતો હતો શિયાળાનો ચો તો ઢાઢનો ઠરી દઉં હું. હે ખોટી વાત છે? મારા 20 વર્ષની જે મહેનત છે, તમે એક સમાજના દીકરાનું જે રોજગારી છીનવો છો અને દબાવવાની વાત કરો છો. તમારે બંધ જ કરવો હોય તો બધા એક થઈને કોઈ બી એક પક્ષમાં બેહો. જીઓ ના ટાવર છે આખા ગુજરાતમાં, 350 રૂપિયા રિચાર્જ છે, બરાબર? કહી દો બધા પેલા થઈને જીઓ નો ટાવર કોઈ જગ્યાએ ગામમાં નહીં રહેવા દઈએ. 100 રૂપિયા ભાવ નહીં કરો તો નહીં થાય તમારાથી. 100 હોનાનો ભાવ વધ્યો છે, બરાબર? સમાજની અંદર બધાથી વધારે 100 હોનું ઠાકોર સમાજમાં વપરાય છે. શેમાં વપરાય? એ ભાવ ઓછો ઘટાડો નહીં થાય તમારાથી. તમે કશું કરી જ નહીં કારણ આજના દાડા સુધી સમાજ ભેળી કરી છે, સમાજની મિટિંગો કરી છે, સમાજને સમાજને ખાલી યુવાઓને ભેળા કરી. બનતો લગીન તો મને એવું જ લાગે છે કે ગબ્બર ઠાકોર એમને નિયમ નહીં તોડ્યો. અને તમારું શું કેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો. જય માતાજી. અને આવા મારા આંદોલનના નવા વિડીયો આવતા રહેશે સમાચારના. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. જય માતાજી. મળીએ બીજા નવા વિડીયો સાથે. જય શ્રી રામ.